નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજથી શરૂ થતી 2025ની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓની અંદર બધા જ વિદ્યાર્થીઓને ફેમસ ઓફ કોમર્સ એકેડમી મહુવા વતી આપ સર્વેને બેસ્ટ ઓફ લક. આજથી જે ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘણી બધી સૂચનાઓ જાહેર કરેલો હોય સમગ્ર વિડીયો દ્વારા મહત્વની સૂચનાઓ આપની સમક્ષ વિડીયોના માધ્યમથી મૂકવા માંગુ છું. માટે દરેક ગુજરાતના બોર્ડના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડી એને અગવડતા ઊભી ન થાય એ માટે આ વિડીયો વધુમાં વધુ શેર કરી સમગ્ર વિડીયો ધ્યાનપૂર્વક સાંભળજો. પરીક્ષાર્થીઓનું પ્રશ્નપત્ર જો ઉત્તર વહીમાં ફક્ત ને ફક્ત બ્લુ બોલપેનનો જ ઉપયોગ કરવાનો છે એવી સૂચનાઓ આપેલી છે. સાથે સાથે ઉત્તર વહીની અંદર કોઈ પણ ધાર્મિક નિશાની કે કોઈ ચિહ્ન કરવાના નથી. આવું પણ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા સ્પષ્ટ રીતે તાકીદ કરવામાં આવેલું છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે બોર્ડ દ્વારા આ સંબંધે વિદ્યાર્થીઓ માટે ખાસ અમુક પ્રકારની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. તેમાં વિશેષ એવું પણ જણાવવામાં આવેલું છે કે ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર પરીક્ષાર્થીઓ સામે શિક્ષાત્મક અને કડક પગલાં ભરવામાં આવશે. પરીક્ષાર્થીએ ઉત્તર વહીમાં કોઈ પણ પેજ ઉપર પોતાની કોઈ પણ ઓળખ પ્રગટ કરવાની નથી કે પોતાનું નામ, સરનામું કે નંબર અથવા કોઈ એવું નિશાન દર્શાવવાનું નથી. સાથે સાથે તમામ ધર્મના દેવી દેવતાના નામ કે કોઈ પણ ધાર્મિક ચિહ્નો જેવા કોઈ પણ લખાણ લખવાના નથી. આ ઉપરાંત કોઈ પણ ભાગમાં લખાણ લખતી વખતે એટલે કે કોઈ પણ પેજમાં લખાણ લખતી વખતે વાદળી કે ભૂરા રંગની શાહી બોલપેન સિવાય અન્ય કોઈ પણ રંગની બોલપેનનો ઉપયોગ કરવાનો નથી. જવાબના મથાળા એટલે કે હેડિંગ કે પેટા મથાળાની નીચે લીટી દોરવા માટે પણ અન્ય રંગની કોઈ પણ બોલપેનનો ઉપયોગ કરવાનો નથી. અને વધુમાં એવું પણ જણાવેલું છે કે ઉત્તર વહીમાં દરેક પેજની બંને બાજુએ લખવાનું છે. વિભાગ વાઇઝ પ્રશ્નોના ઉત્તર લખવાના છે. ક્રમ આડો અવળો હોય તો ચાલે, પરંતુ એક જ વિભાગના પ્રશ્નો બીજા વિભાગમાં ન જતા રહે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને હા, નવો વિભાગ હંમેશા નવા પેજથી શરૂ કરવાનો આગ્રહ રાખવો. વચ્ચે ભૂલથી પણ કોરું પાનું મુકાઈ જાય, કોરું પેજ મુકાઈ જાય તો પરીક્ષાના અંતે ત્યાં કોરા પેજ ઉપર ઊભી લીટી દોરી નાખવી. અને ખાસ કરીને બારકોડ સ્ટીકર ઉપર વધારે ધ્યાન આપવું. બારકોડ સ્ટીકર પર પરીક્ષાર્થીઓ જાતે લગાડવાના નથી. બારકોડ સ્ટીકરની સંપૂર્ણ જવાબદારી છે એ સુપરવાઇઝર મિત્રોની હશે. ઘરેથી નીકળતી વખતે નાની નાની બાબતોનું અવશ્ય ધ્યાન રાખજો. હોલ ટિકિટથી લઈને સંપૂર્ણ કંપાસ બોક્સ તૈયાર કરી રાખવું. પાણીની પારદર્શક બોટલ પણ સાથે રાખવી જરૂરી છે. અને પરીક્ષા દરમિયાન દરેક પેપરની અંદર હોલ ટિકિટમાં જવાબ વહી નંબર લખવા અને સુપરવાઇઝર શ્રીની સહી કરાવવી ફરજિયાત છે. પરીક્ષા સ્થળ ઉપર સમય કરતાં 15 થી 20 મિનિટ સુધી વહેલા પહોંચી જવું એવું તમારે પ્લાનિંગ કરવાનું રહેશે. ઘરેથી નીકળો એટલે માતા પિતાને પગે લાગીને જ નીકળવું, જેથી કરી અને 33 કોટી દેવી દેવતાના આશીર્વાદ તમારી સાથે જ રહે. બોર્ડની પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી બહારનો અને કોઈ પણ ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળજો, જેથી તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત જળવાઈ રહે. પ્રશ્નપત્ર જેવું તમારા હાથમાં આવે એટલે બિલકુલ પણ ગભરાવાની જરૂર નથી. શાંતિથી મનમાં વિચારીને પેપર લખવું અને પેપરના કોઈ પણ જવાબ છોડવા નહીં. પૂરેપૂરું પેપર લખવાનો આગ્રહ રાખવો. તમારી આખા વર્ષ દરમિયાન કરેલી મહેનત તમારી પરીક્ષાની અંદર અવશ્ય સફળતા પ્રાપ્ત કરાવશે. ફક્ત તમારા પોતાના પર વિશ્વાસ રાખવો. પરીક્ષાનું પેપર પૂર્ણ થાય એટલે પૂરા થયેલા પેપર પર કોઈ પણ જાતની ચર્ચા કરવાની નથી, કારણ કે તેની અસર છે બીજા પેપર ઉપર પડતી હોય છે. વર્ગખંડની અંદર ખાસ ધ્યાન રાખવું. કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ ઊભું કરવાનું નથી. અને કોઈ પણ તમને ડિસ્ટર્બ કરે તો સુપરવાઇઝર શ્રી અથવા સ્થળ સંચાલકને શાંતિથી એનું નિવારણ લાવવું. અને ખાસ કરીને
ગુજરાતની અંદર સમગ્ર શાળાની અંદર છે સેન્ટરો આપેલા છે, ઘણી બધી શાળામાં સેન્ટરો આપેલા છે. તો મારે સમગ્ર ગુજરાત વાસીઓને પણ એક અપીલ કરવી છે, જો કોઈ પણ વિદ્યાર્થી બોર્ડની અંદર પરીક્ષા દેવા માટે જાય અને કોઈ પણ કારણસર અટવાઈ જાય, ચાહે વાહન બંધ પડી જાય અથવા તો કોઈ ટ્રાફિકની અંદર આવી જાય, તો આપણે પણ થોડુંક ધ્યાન આપશું કે એ વિદ્યાર્થીને જે તે સ્થળ ઉપર વ્યવસ્થિત અને શાંતિથી સમયસર પહોંચતો કરવાની જવાબદારી પણ આપણા ગુજરાતવાસીઓની જનતાને છે. બસ, અને અંતમાં તમારા માટે એટલું જ કહેવું છે, પૂરી થઈ રાત આ તો નવી પ્રભાત છે, નથી આ અંત આ તો હજી શરૂઆત છે. કરવાની હતી મહેનત એ કરી ચૂક્યા, પરિણામ એ પ્રારબ્ધ વત્તા પુરુષાર્થ છે. પોતાનામાં ને ઈશ્વરમાં અપાર શ્રદ્ધા રાખ, મા બાપ, કુટુંબીજન અને શિક્ષકના સાથે આશીર્વાદ છે. યાદ રાખવું કે ચિંતા એ તો ચિતા સમાન છે, નથી આ છેલ્લી પરીક્ષા, હજી તો આ પહેલો પડાવ છે. ગઈકાલ ગઈ ને આવતીકાલ આવી નથી, તું જ અર્જુન અને તું જ કૃષ્ણ ને તું જ તારણહાર છે. તું જ અર્જુન ને તું જ કૃષ્ણ અને તું જ તારણહાર છે. ગુજરાતના તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે એ દરેક વિદ્યાર્થીઓને ફેમસ ઓફ કોમર્સ એકેડમી મહુવા વતી બેસ્ટ ઓફ લક. માતાજી સદાય માટે તમારી રક્ષા કરે, પેપર સારામાં સારા જાય એવા એક ગુરુજન વતી આશીર્વાદ આપીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.